બોટાદ જિલ્લાના રાણપુરમાં ટેક્સપિન બેરિંગના સૌજન્યથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 36 લાખ રૂપિયાના ખર્ચે એમ્બ્યુલન્સ અને મેડિકલ સાધનો આપતા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, રાણપુર, બોટાદ। રાણપુરની અંદર જે આપણે કાર્યક્રમ ગોઠવ્યો તે ઈશ્વરની કૃપાથી જે કંઈ ઈશ્વરે અમને આપ્યું છે એમાંથી ફૂલની તો ફૂલની પાકડી અમે આપણા ગામ માટે અર્પણ કરી છે। આવું કાર્ય ભગવાન અમારી પાસે ખૂબ જ કરાવે તેવી પ્રાર્થના સાથે અમારે રાણપુરનો ખૂબ મોટો વિકાસ કરવો છે। એનો વિકાસ માટે અમને ભગવાન પ્રેરણા આપી રહ્યા છે। ભગવાને જે આપેલું છે એમાંથી અમે આપીએ છીએ। આ કંઈ ગર્વ લેવા જેવી વાત છે, આમાં કોઈ અભિમાન જેવી વાત નથી, પણ જે કંઈ ભગવાને આપ્યું છે એમાંથી તમને અર્પણ કરી છે। એવા ઘણા કાર્યો અમારે આગળ કરવાના છે। જે સાહેબે વાત કરી એ પ્રમાણે આપણે જે બધા સંકલ્પો છે તે હવે બીજી વખત દોહરાવતો નથી, પણ સાહેબે જે દોહરાવ્યા એ સંકલ્પ અમે આગળ વધારીશું। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।